ભાઈઓ, આજે જે આપણા બે દીકરાઓ ઉપર અત્યાચાર થયેલો અને બેની ખૂન કરી નાખવામાં આવેલા પોલીસ અને અમુક અસામાજિક તત્વો દ્વારા એમનું આજે 12મું છે. આપ આ દ્રશ્ય જોઈ રહ્યા છો. આ દ્રશ્ય બતાવવાનું કારણ મને ફેમસ થવાનું નથી, પણ સમગ્ર સમાજને બતાવવા માટેની આ એક પ્રક્રિયા છે કે સમાજને આ રીતે અન્યાય થઈ રહ્યો છે. આ જમીન જે 50 વર્ષથી આ કુટુંબ રહે છે, હરિભાઈ અને એનાથી પહેલાના પૂર્વજો, આ એમનું મકાન છે. આ બધા કુટુંબ રહે છે. આ ભાઈ પેલો સામરો જે ઘાયલ છે બિચારો, એનું આ મકાન છે, આખા કુટુંબનું. આ જમીનના ડિસ્પ્યુટના લીધે પોલીસને હાથા બનાવીને અસામાજિક તત્વોએ આ લોકોની હત્યા કરી છે. ત્યારે આ સમાજ આખું આના પાણી માટે આવેલું છે. અને તમને એક ખાસ વિશિષ્ટ ઘટના બતાવું તો આ સામે તમે જોઈ શકો છો, આ નર્મદાનું સંપ છે. આ નર્મદા જાય છે. આ આખો ને આખો પ્રકરણ આ નર્મદાના પૈસાના લીધે, નર્મદાના વર્તનના લીધે બન્યું છે. આ જે હરજોગની જે હત્યા થઈ છે, એ હરજોગની હત્યાથી પહેલા એના બાપ હરિભાઈને આજ ઉપરથી જે પુલ જેવું દેખાય છે એના ઉપરથી મારી નાખવામાં આવેલ છે. તેનું પણ પોલીસે ફક્ત જાણવા જોગ કરેલ છે. દોસ્તો, દુઃખદ ઘટના આ છે કે આજે પુરુષોત્તમ રૂપાલા અહીંથી 5 કિલોમીટર ઉપર સભા સંબોધી રહ્યા છે. કોઈ રાજકીય વ્યક્તિ, ખાસ કરીને કોઈ મિનિસ્ટર કે અહીંયા કોઈ મુલાકાતે આવેલ નથી, નહીં કોઈ સરકારી અધિકારી આવેલ છે. આવી જઘન્ય કૃત્ય, એક નિર્દોષ બે બાળકોને મારી નાખવો, એક જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે. છતાં પણ આ સંવેદનશીલ કહેવાતી સરકારે કોઈ પણ પગલાં ભર્યા નથી. ત્યારે ચારણ સમાજનો આક્રોશ હજુ પણ એને એ છે. અને અમે ક્યારે પણ આ બે દીકરાઓની હત્યા અને અમારો આ ઘાયલ છોકરો છે તે અમે આજીવન ભૂલવાના નથી. સાથે સાથે અહીં જે ધર્મગુરુઓ છે, જે લોકોએ વખોડ્યું નથી, માતાજીઓ છે જે વખાડ્યું નથી, રાજકીય આગેવાનો જે વખોડ્યું નથી, શા માટે આ મૌન બે દીકરા, ગરીબ દીકરાઓ માટે? તો આ સમાજ માટે એક મોટો પ્રશ્નાર્થચિહ્ન છે. સમાજ પણ વિચારે કે અમને કોની પાછળ ચાલવું, જેનો કૂતરો મરી જાય તો પણ ખ્યાલ રાખવામાં આવે છે. જ્યારે અમારા બે દીકરા ગયા, એમની કોઈએ દરકાર નથી રાખી. ત્યારે અમે પ્રશ્ન કરીએ છીએ કે તમારી સંવેદના ક્યાં છે, તમારી માનવતા ક્યાં છે?